ઓહો પડી ગયું બધું પડી ગયું પલ ગયો મારા આજ બંધ થઈ જવાનું પેલું ખોદું નહીં અહીં આવતો તો તારે લુખા આપણી જોડથી બધી વાતો જોવાની રહે આખો બાઈક અંદર જ થઈ જતું તો અહીં તો ચેન્જ ગયેલા આ બાજુનું એક્શન લેવાની જરૂર તમે આગળ લઈ તમે શું કરી સવારમાં ફોન માટે કોઈ ઉપાડવા તૈયાર નથી વાત થઈ ફોન આવ્યો ચાલુ કંટ્રોલ લઈ લીધું પાણી અત્યારે જીરો બી થઈ ગયું છે સાહેબ અમે જોવાય પૂરા ફોનમાં સાહેબ અમે વાત કરી આટલું તમે જોવાના તમે આ તો ફોન ઉપર વાત પર એક વર્ષ પહેલા રજૂઆત કરી સ્વાગત તો રજૂઆત કરી તમે અહીંયા ગાડી લઈને આવેલા તમે જોવા બરોબર તો એનું ધ્યાન દો સાહેબ તમે આમ તો બધા જ આરએમબી તો એમનો રસ્તો બનાવ્યા અવર જવાની આ બધા જોવા વાત સાહેબ જોડે કરીને કરીએ છીએ હા એવું હોય ને સાહેબ અમે અરજી આલીએ તમે બતાવીએ કે આ સ્વાગત જવાબ આવવાના સાહેબ બંધ કરી નીકળી આવે ઉઠાવ્યું ને તૂટી ગયો हाँ सदर राणिया कांस परनो ब्रिज चितलाव सदरपुरा ने जोड़तो ब्रिज है सीम विस्तारनो ब्रिज है सदर ब्रिज आश्रे 60 वर्ष जूनो हतो त्यारबाद जरूर जणाता तेमां हाइड्रेज मारी सदर ब्रिज बांधवा माटे प्रतिबंधित करवामां आवेलो हतो जमीन नीचेनुं फाउंडेशन में पियर में धोवाण थवाथी सदर ब्रिज बेसी गયેલ છે ત્યારબાદ પિયર પડી ગયેલ છે અને એમાં કોઈ જાનહાની થયેલ નથી સર આ જે રીતે ભારે વરસાદ જે રીતે પડ્યો અને ત્યારબાદ જે રીતે ધોવાણ થતું હતું તંત્ર દ્વારા શું તકેદારી રાખવામાં આવી હતી તંત્ર દ્વારા ભારે વરસાદ બાદ જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં કટ્સ કેનાલ હોય કે જ્યાં કટ જણાય ત્યાં અમે સત્વરે અમારા દ્વારા માટીકામ કરીને તેને અટેન્ડ કરી લેવામાં આવે છે જેથી ત્યાં આગળ અટકી જાય ધોવાણ સર જે બે ગામો વચ્ચે જે બ્રિજ તૂટી ગયો છે હવે તેના માટે શું વ્યવસ્થા માર્ગ મકાન વિભાગ દ્વારા સદર બ્રિજ નવીનીકરણ માટેની ઓલરેડી દરખાસ્ત કરવા દેવામાં આવી છે માર્ગ મકાન વિભાગનો બ્રિજ હોય તેમના દ્વારા કરવામાં આવેલ છે દરખાસ્ત નવીનીકરણની ક્યાં સુધીમાં આ જે દરખાસ્ત છે તે કરવામાં આવી હતી ઝડપથી તેના દ્વારા ઝડપથી મંજૂર કરી કામગીરી શરૂ કરવામાં આવશે કેટલા વખત પહેલા સાહેબ દરખાસ્ત કરવામાં આવી હતી એ વિભાગ દ્વારા આપણને જાણવા મળશે ઓકે ના
આવો તમે ચલો. ઓકે. બહુ જૂનો છે. ભડકાવ ભાષણ બોલ. જી સર, આપનું નામ? ડીપી હડપલી કાર્યપાલક ઇજનેર આરએનબી પંચાયત માર્ગ મકાન વિભાગ નડિયાદ. સર આ ઘટના બની છે આ તંત્ર દ્વારા હવે શું કામગીરી કરવામાં આવશે? સર ઘટના જે બની છે જે પિયરમાં ધોવાણ થયું એના લીધે બ્રિજ ધરાશાયી થયો છે અને સદર બ્રિજ સિંચાઈ વિભાગ નો જે કેનાલ એસ્કેપ છે એના કાંસ પર આવેલું સ્ટ્રક્ચર છે અને એની તબદીલીની કાર્યવાહી પ્રગતિમાં છે. હજુ અમને સોંપ્યું નથી સદર સ્ટ્રક્ચર. કેટલા વર્ષ જૂનો બ્રિજ છે સાહેબ ધરાશાયી થયો? આ બ્રિજ અંદાજિત 1965માં બનેલો હતો એટલે 62 વર્ષ જૂનો છે બ્રિજ. ગ્રામ લોકો દ્વારા અગાઉ પણ જાણ કરવામાં આવી હતી પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી એવું કે લોકો કહેતા હતા. આ સદર બ્રિજ પર જે જૂનું સ્ટ્રક્ચર છે એમાં બંને સાઈડ એપ્રોચ જે રોડ છે નોન પ્લાન રોડના આવેલા છે. એનો ગવર્મેન્ટનો GR થયેલો છે પરંતુ એ સદર સંયુક્ત મુલાકાત કરી અને સદર બ્રિજ સોંપવાની પ્રોસેસમાં લેવા માટે સૂચના હતી પરંતુ જે એમણે અમને એ બાબતમાં પત્ર પણ કરેલા છે સિંચાઈ વિભાગને પણ ઓફિશિયલી હજુ હેન્ડઓવરની પ્રક્રિયા પૂર્ણ થયેલ નથી. અત્યારે આપ ઘટના સ્થળે હતા, શું નિરીક્ષણ કરવામાં આવ્યું? સદર બ્રિજ જે આગળથી જે માટીનું ધોવાણ થતું થતું આગળ આવ્યું એના લીધે પિયરમાં ને ફાઉન્ડેશનમાં ધોવાણ થવાથી સદર પિયર બેસી જવાથી બ્રિજને નુકસાન થયેલ છે. હવે આ ગામજનોને તકલીફ ના પડે તે કેવી કામગીરી કરવામાં આવશે? સદર લોકોને અવર જવરમાં તકલીફ ના પડે જે સિંચાઈ વિભાગના પરામર્શમાં રહીને તાત્કાલિક કાર્ય કરવામાં આવશે.